નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણો રાજેશ જોશી. ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા તરીકે નીતિશ પાંડેની નિયુક્તિ બાદ ભાવનગરમાં અપરાધીઓમાં ફફડાટ ફેલાયો છે. ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ગિરફ્તાર કરી તેના સરઘસ કાઢી આરોપીઓને કાયદાનું ભાન કરાવવાની પોલીસની નૈતિકતાએ અને પોલીસની એમ કહી શકાય કે સતર્કતાએ અપરાધીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગઈકાલે રાત્રિના ભાવનગર શહેરના વડવા પાદેદેવકી વિસ્તારમાં એક આમલેટની લારી ધરાવનારા સામાન્ય વેપારીને 6-7 લુખ્ખાઓએ મફતનું ખાવાનું માંગી તોડફોડ કરી, રૂપિયા લૂંટી, તેના ઘર પર પથ્થરમારો કરી, જે માથાકૂટો કરી. તમે દ્રશ્યો જુઓ તો તમારા રૂવાડા ઊભા થઈ જાય. અપરાધીઓની આવી હિંમત ભાવનગર શહેરમાં નથી. કોઈ રાજકીય નેતાઓ બોલતા નથી, કોઈ કાર્યવાહી કરતું કે મારા ગામમાં આ નહીં ચાલે. આવું બોલવાવાળા નેતાઓ ભાવનગરમાં જોઈશે. કોઈ માણસ શાંતિથી ધંધો ના કરી શકે કેવું? ગઈકાલે આ ઘટના બની. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ગિરફ્તાર કર્યા અને આજે બપોરે 12 વાગ્યે આરોપીઓનું ઘટના સ્થળે જ સરઘસ કાઢી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. મિત્રો, આ ઘટના ખૂબ જ ગંભીર છે. તમે દ્રશ્યો જુઓ તો તમને ખ્યાલ આવે. લુખ્ખાઓ વેપારીના ઘર પર પથ્થરમારો કરી રહ્યા છે, મન ફાવે તેવી ગાળો બોલી રહ્યા છે. સામે પણ મહિલાઓ છે. કોઈના ઘરમાં પથ્થરમારો કરો, તમે તોડફોડ કરો, તમને કોઈ કહેવાવાળું નથી આ કામની અંદર. પોલીસની કામગીરીને બિરદાવવા જેવી છે. અહીં આરોપીઓને તાત્કાલિક ગિરફ્તાર કર્યા અને આરોપીઓનો ખોફ પ્રજામાં ઓછો થાય, પ્રજા નિર્ભય બની પોલીસને રજૂઆત કરે, ફરિયાદ દાખલ કરે તેવું પોલીસ ઈચ્છી રહી છે. ભાવનગર જિલ્લા પોલીસ વડાને આ બાબતે લાખ સલામ કે તેમણે આરોપીઓને તાત્કાલિક ગિરફ્તાર કરી સંબંધિત પોલીસ અધિકારીઓને બનાવ સ્થળે પહોંચી ત્યાં આરોપીને ગિરફ્તાર કરી તેના સરઘસ કાઢી આરોપીઓમાં પોલીસ નામનો ભય પેદા કર્યો છે. આ હોવો જ જોઈએ. કોઈ ગામનો લુખ્ખો દુખ્ખો વેપારીઓને હેરાન કરે ચલાવી લેવામાં ના આવવો જોઈએ. વેપારીઓ ભયમુક્ત બની ધંધો કરી એકવા જોઈએ. આ ભાવનગરની જરૂરિયાત છે આજની. ભાવનગર એ ડિવિઝન પોલીસ, સી ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસ ડિસ્ટ્રિક્ટ મસ્ત મોટો પોલીસ કાફલો આજે પાદેદેવકી ચોકમાં ગયો હતો. આરોપીઓના સરઘસ કાઢ્યા હતા અને આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. ઘટના આપણી સમક્ષ તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. આ વડવા વિસ્તાર છે કે જ્યાં ભરચક વિસ્તારની અંદર નાસ્તો કરવા જેવી બાબતે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ગુંડાગર્દી કરવામાં આવી હતી. હાલ આજે ઘટનાની અંદર પોલીસ દ્વારા ફેઝાન, મલિક, એજાજ ચાવડા, ઇપ્પુ, સંજય ઉર્ફે ખાળુ, અકીલ અને સમીર આ જે 7 શખ્સો છે તેમની પોલીસે ધરપકડ સામે આવ્યા હતા. જેમાં આ અસામાજિક તત્વો છે જેઓ ભાવનગરના કોઈ મોટા ડોન હોય તે પ્રકારે જે મારામારી અને જેટલી લારી હતી તેમની પણ તોડફોડ કરી હતી અને લૂંટની ઘટનાને પણ અંજામ આપ્યો હતો. હાલ આ બનાવ સ્થળ ઉપરના વિઝ્યુઅલ છે. કાયદાનું ભાન ભૂલી અને જે પ્રકારે ગુંડાગર્દી કરીને લુખ્ખાગીરી કરી રહ્યા છે તેમને આ કાયદાનો પાઠ ભણાવવા માટે ભાવનગર પોલીસ છે તે મેદાને લઈને તેમના વિરુદ્ધ આજે તે ઈસમોને કાયદાનો પાઠ ભણાવવા માટે ઉઠક બેઠક છે તે પોલીસ દ્વારા કરાવવામાં આવી રહી છે અને જે સોડા બોટલની ઘાત સહિત પથ્થર છે તેમના ઘા કરવામાં આવ્યા હતા. બનાવ સ્થળ ઉપરના વિડીયો છે
જ્યાં પોલીસ છે તેમનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે અને સમગ્ર ઘટના